આમોદમાં ઈદે મિલાદનો અનેરો ઉત્સાહ. મદ્રેસા ગોશિયાના બાળકોનું રિહર્સલ જુલુસ બન્યું આકર્ષણનું કેન્દ્ર. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદની ઉજવણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે આમોદનગરમાં ધાર્મિક ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આવતીકાલે ઈદે મિલાદુનનું ભવ્ય જુલુસ નીકળવાનું છે, જેના માટે આજે આમોદના પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં આવેલ મદ્રેસાએ ગોશિયાના બાળકોએ એક અનોખું રિહર્સલ જુલુસ કાઢીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મૌલાના શેરે અલી બાવાની આગેવાની હેઠળ આ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિહર્સલનો મુખ્ય ઉદ્દેશ બાળકોને આવતીકાલના મુખ્ય જુલુસ માટે સંપૂર્ણપણે તૈયાર કરવાનો હતો. બાળકોને કઈ રીતે શિસ્તબદ્ધ રીતે એક લાઇનમાં ચાલવું, નાત શરીફ કઈ રીતે પડવી અને નારા કઈ રીતે લગાવવા તેના જેવી નાની નાની પણ ખૂબ જ મહત્વની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે નીકળનાર ઈદે મિલાદના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે. આ ભવ્ય જુલુસ ધાર્મિક એકતા અને ભાઈચારાનો સંદેશો ફેલાવશે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज जुमेरात के दिन 11 रबीउल अव्वल को 4 सितंबर के दिन सुबह 9 बजे पुरसा रोड नवी नगरी आमोद में बच्चों के मदरसे के जुलूस का अहतमाम किया गया था, जिसमें डिसिप्लिन सिखाया गया, बताया गया कि जुलूस में किस अंदाज में रहा जाता है और कोशिश की गई। माशाल्लाह तमाम बच्चों ने बहुत अच्छी तरह जुलूस में शिरकत फरमाई, बाअदब जुलूस के साथ शिरकत फरमाई। दुरूद पाक पढ़े, नारे बुलाए गए, उसके बाद नातो मनकबत पढ़ी गई, हमदे बारी ताला पढ़ी गई। माशाल्लाह जिन जिन बच्चों ने इस प्रोग्राम में हिस्सा लिया और मदरसे गौसिया की तरफ से हम शुक्रिया अदा करते हैं कि आप सब लोगों ने हिस्सा लिया। जिन जिन लोगों ने यहाँ पे हिस्सा लिया, अल्लाह सबके हिस्से को कबूल अता फरमाए, सबको इसका बदला दुनिया और आखिरत में अता फरमाए। जज़ाकल्लाहु खैरा।